વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 698મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ, જેઓ આપણને આજે આયુર્વેદની દૃષ્ટિએ આંખના રોગો અને તેની સારવાર ભાગ 5માં આંખના રોગોની સારવાર વિશે વધુ માહિતી આપશે. ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ. ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. નમસ્કાર બધાને ખૂબ ખૂબ જય ધન્વંતરી સાહેબ. વેબિનાર કાયમ તો કાયમ વધારે પડતી સૂક્ષ્મ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધી રહ્યા છીએ, એટલે વેબિનાર સંખ્યા પણ વધી જતી હોય છે કુદરતી રીતે. અને અક્ષરંશ એ આપણા ઋષિ મુનિઓએ આંખની સારવારમાં આપ્યું છે એને અર્પણ કરી રહ્યો છે. વેબિનાર સંખ્યા તો આપ બતાવી દીધી છે, છતાં બોલું છું. 698 ભાગ 5માં આંખની સારવારમાં આપણે 7 પ્રકારની સારવાર. હવે આપણે ફક્ત સારવારની જ વાતો કરીએ છીએ, કારણ કે આગળની જે વસ્તુને લેવા જાય તો સમજાવવામાં જ આગળના 3 વેબિનાર એમ જ નીકળી જાય. તો આંખની સારવારના આપણે 7 પ્રકારની સારવાર નેત્ર તર્પણ વિધિએ પહોંચ્યા છે. તો અમરત્વ આપનાર સારવારની અંદર ઉપયોગી એવી માં વનસ્પતિને વંદના કરીશું. ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશોવર્ધ પ્રજા પશૂન વશૂનિ ચ બ્રહ્મ પ્રજ્ઞાંત મેઘાંત તન્નો દેહી વનસ્પતયે. તન્નો દેહી વનસ્પતયે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ શ્લોક અને શાંતિ બહાર દોડતા મગજને શાંત કરી નાખે એટલા આ શબ્દોની તાકાત છે, એટલે દર વખતે લઉં છું. અને માં વનસ્પતિ દેવી વિના આપણો ક્યાંય ઉદ્ધાર નથી, એટલે એમને આપણે વંદના કરી દઈએ. તો 7 પ્રકારની સારવાર અને એના ઉપચાર. ઉપચાર ને સારવાર આમ તો બને એક જ છે, પણ સારવારમાં એના પ્રકાર બતાવ્યા. દાખલા તરીકે શેક એટલે વનસ્પતિની ધાર આપવી, એની અંદર જે વનસ્પતિનો ઉપયોગ થયો એને આપણે ઉપચાર કહીએ. આ ઉપચાર એટલે વનસ્પતિની ધાર આપવાથી આંખને ખુલ્લી રાખીને, આંખને બંધ રાખીને એવા ગરમ વનસ્પતિના દ્રવ્યથી, ઠંડા દ્રવ્યથી એને આપણે શેક કહીએ છીએ. ત્યારબાદ આશ્રોતન વિશે આપણે વાત કરી. નંબર 2 એટલે એમાં ખાસ કરીને ટીપા, બંધ આંખ ઉપર પણ ટીપા મૂકવા અને ખુલ્લી આંખમાં ટીપા નાખવા. આ 2 પ્રક્રિયાને આયુર્વેદમાં આશ્રતન કહે છે. ત્યારબાદ પિંડી. પિંડી એટલે વનસ્પતિની લુપ્તિ બનાવી આંખ ઉપર મૂકી અને એની પટ્ટી મારવી. ત્યારબાદ બિડાલક. બિડાલક એટલે સમજણપૂર્વક પિંડીથી થોડું અલગ અને જાડો લેપનો પથેડો, દેશી ભાષામાં આપણે પથેડો કહેતા હોય,
તો 1 ઇંચ જેવો વનસ્પતિનો ખસેડો કરવો, અને આપણે વિડાલક કહેતા હોઈએ છીએ. ત્યારબાદ તર્પણ, આંખને સારી પેટે તૃપ્તિ મળે એને તર્પણ કહેવામાં આવે છે. ત્યારબાદ ઉત્પાક અને અંજન. ઉત્પાક શબ્દ આયુર્વેદ શાસ્ત્રની અંદર ખૂબ જ પ્રચલિત અને જોડાયેલો છે. કોઈ પણ વનસ્પતિનો રસ ન નીકળે, દાખલા તરીકે પાંદડાના પાનમાંથી રસ કાઢવો હોય તો ન નીકળે. એવા ઘણી બધી વનસ્પતિઓ છે કે એને આપણે કૂટીએ, ખાંડીએ, લસોટીએ, પણ એમાંથી રસ ના નીકળે. અને પાંદડા છે ને ઝીણા 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 એકદમ સૂકી તમાકુ જેવા લીલી વનસ્પતિના પાંદડા થઈ જતા હોય છે. આવી કોઈ પણ વસ્તુને ભેગી કરી બધા જે ઔષધના રસ કાઢવો હોય, અથવા તો 4-5 ઔષધો એને એક સાથે ભેગા કરી એનો ગોળો બનાવી અને અલગ અલગ વનસ્પતિના પાંદડા વીંટી ઉપર સૂતરનો દોરો બાંધી એની ઉપર ભીની માટીનો લેપ કરવો. ભીની માટીનો લેપ સુકાઈ જાય ત્યારે ગોળાને અગ્નિમાં શેકવાનો, એટલે વનસ્પતિ બળે પણ નહીં, ફક્ત એની અંદર વરાળ એટલો જાડો લેપ હોય છે. લેપ સુકાઈ ગયા પછી તાત્કાલિક ગરમ કરવાથી માટી વિખાઈને નીચે ન પડી જાય એના માટે એમાં 2 ચમચી મીઠું નાખવામાં આવે છે. અને ઉત્પાક છે એ મૃદુ અગ્નિની અંદર વધારે અગ્નિમાં આપવામાં આવે તો ઉપરનો ભાગ છે એ ઈંટ જેવો સખત ન થઈ જાય એની કાળજી રાખી અને સુકાઈ જાય ત્યારે ગોળાને અગ્નિમાં શેકવાનું કહ્યું છે. ભઠ્ઠી નથી નાખવાનું. અગ્નિમાં ગોળાને શેકી ત્યારબાદ બહાર કાઢી પાંદડા માંથી કાઢીને જે અંદરથી રસ નીકળે એ રસને નીચોવી અને ઔષધ લેવામાં આવે તેને પૂતપાક કહેવાય. એ પાંદડામાંથી રસ નીકળતો ન હોય તેવા પાંદડા કોઈ પણ જગ્યાએ, ફક્ત આંખની સારવાર માટે જ નહીં, પૂતપાકનો ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે. અને આ શબ્દ આપણા આદરણીય વૈદ્યો પાસેથી પણ સાંભળેલો હશે. નાકરાણી સાહેબ છે, આપણા સાહેબ ઠક્કર સાહેબ તો હોય જ છે ને એમને તો આ બધું નોલેજ હોય જ છે. તો પૂતપાક આ રીતે કરવામાં આવે છે. ત્યારબાદ અંજન, એમાં ભરણ કરવું, અંજન કરવું, આ બધી જ વસ્તુ છે એ અંજનની પ્રક્રિયા 7ની અંદર આવે છે. તો આપણે હવે તર્પણ, ઉત્પાક, અંજન છેલ્લા 3 પ્રકારની જે સારવાર કહેલી છે એમાં આગળ વધીશું અને એના વિશે જે કંઈ વનસ્પતિઓના ઉપયોગ કરી અને આંખની સારવાર તરીકે ઉપચારિક આપણને સારું થાય તેવા પ્રયત્ન કરીશું. નેત્રના તર્પણનો વિધિ કયો છે? અથ તર્પણકમ વચિષમ નેત્ર તૃપ્તિકરમ પરમ યત્રુક્ષમ પરિસુક્ષમ ચ નેત્રકુટિલમાવિલમ. આંખને સારી પેટે તૃપ્ત કરનાર પ્રયોગ નેત્રનું તર્પણ કહેવાય છે. વૃક્ષ, શુષ્ક, વાંકા, મેલા અને પાપણ ખરી પડેલા નેત્ર ઉપર તથા શિરોતુત્પાત, તિમિર, ઓળકીઓ, સફેદ ડોળામાં પડતા લાલ ડાઘ, અભિસંધિ, આંખ આવવી, અધિમંત, ઝાંખું દેખાવું, અક્ષિપાક, શોથ અને વાત વિપર્યાય, આ સર્વ રોગમાં આંખના તર્પણના પ્રયોગ આપણે કરતા હોઈએ છીએ. તર્પણ એટલે તૃપ્તિ, એકદમ ઠંડક થઈ જાય, કોઈ પણ વસ્તુથી તૃપ્ત થવી. આંખની અંદર નાખવાથી આનંદ થાય. જો આપણે અમુક જગ્યાએ ખજવાળ આવતી હોય ને, મીઠી ખજવાળ આવે, આપણને એમ થાય ખંજવાળા જ કરીએ, ખંજોડવાનું બહુ મન,
એવી જે મીઠી ખંજવાળ છે અને એમાં ખંજવાળ્યા પછી છે ને એ જે આનંદ મળે એને તૃપ્તિ કહેવાય. આપણી શુદ્ધ ભાષાની અંદર. પણ નેત્ર તર્પણ કોણે ન કરવું આના માટે થઈને આપણા ઋષિમુનિઓ તો એક એક વસ્તુની કાળજી લીધી છે આપણામાં. ક્યાંય આપણે ભૂલ ના કરી દઈએ. તો આંખની સારવાર છે, રતનની સારવાર છે, પણ કોઈ પણ સારવારની અંદર પણ આપણા માટે થઈ અને એક એક અક્ષર આપણે ભૂલી ન જાય ને પોતાના સંતાનો માટે આ ઋષિ મુનિઓ એટલું બધું ઝીણવટ ભરેલું આપણને આપીને ગયા છે ને એને ગમે તેટલું વાગોડીએ અથવા તો એના ગમે તેટલા ગુણગાન ગાય ને તો પણ ઓછા પડે. તો નેત્ર તર્પણ કોરે ના કરવું. તદીનાસ્ય ત્વણંશિતેષુ ચિંતાયાસ સબ્રેષુ ચ અશાંતો ઉપદ્રવે ચાક્ષિણ તર્પણમ ન પ્રશસ્યતે. ઘનઘોર વાદળવાળા દિવસોમાં વીજળી થતી હોય, કડાકા ભડાકા થતા હોય, ઘનઘોર વાદળા હોય, આવા સમયે ત્યારબાદ અત્યંત ગરમીના દિવસોમાં અને અત્યંત ઠંડીના દિવસો, અતિ ગરમી અને અતિ ઠંડા આ બે વસ્તુનો આપણને અહેસાસ થતો જ હોય. ભાદરવા મહિનામાં અતિ ગરમી હોય છે અને ચૈત્રે અગન પ્રબળ કહી. વૈશાખમાં તો પછી વાદળ થઈ જાય, પણ ચૈત્ર મહિનાના તડકા જે હોય છે, વૈશાખનો ધોમ પણ આપણે જેને કહેતા હોય છે, એમાં પણ અતિ ગરમી હોય છે અને વધારે પડતી ઠંડી આપણને જોવા મળે. અત્યંત ટાઢના દિવસો એ આપણને ધનારકમાં ખાસ કરીને જોવા મળે. કારણ કે ધનના સૂર્ય થાય ત્યારે સૂર્યોદય આપણાથી ખૂબ દૂર જતા રહેતા હોય છે. સૂર્યદેવ એટલે જ મકર સંક્રાંતિના દિવસે આપણે એની પૂજન કરીએ અને પાછા આપણાથી નજદીક આવે એટલે ત્યાં દક્ષિણાયનના સૂર્ય પૂરા થાય અને ઉત્તરાયણના સૂર્ય શરૂ થાય. આવા સમયે સખત ઠંડી હોય છે. તો ઘનઘોર વાદળવાળા દિવસોમાં, અત્યંત ગરમીના દિવસોમાં, અત્યંત ઠંડીના દિવસોમાં નેત્રનું તર્પણ કરવું નહીં. માનસિક સ્થિતિ આ થઈ ઋતુની વાત, પણ આપણી દિનચર્યા, રાત્રિચર્યા તો ચિંતા તો કોઈ કારણોસર અતિશય ચિંતામાં હોઈએ, વધારે પડતી મહેનત કરીને થાકેલા હોઈએ, કોઈ આઘાતના કારણે ભ્રમ ઉત્પન્ન થતો હોય, જેવો કે માનસિક રોગો જેવો ભ્રમ હોય, જેને ગિડીનેસ એટલે ચક્કર આવતા હોય અને જેને આંખમાં શૂળ વધારે દુખાવો હોય અને કોઈ પણ દવાઓથી ઉપદ્રવ શાંત ન થતો હોય, ત્યારે આવા સમયની અંદર આંખમાં તર્પણ કરવું ન જોઈએ. એવી રીતે પંચકર્મ અને શિરો વિરેચન મેરા પછી તેમજ અન્ન પછી ગયું હોય તેવા વખતે, એટલે કે સવારના અને બપોરના પછી આંખનું તર્પણ કરવું. આ સવારમાં કરવું જોઈએ અને જમીને 4 વાગ્યા પછી આંખનું તર્પણ થાય. પંચકર્મ કરાયું હોય અને શિરો વિરેચન કરેલું હોય તો પણ તર્પણ કરી શકાય. તો આંખના તર્પણમાં દાટ, તડકો, ધૂળ વગરના સ્થાનમાં રોગીના નેત્રને તર્પણનો પ્રયોગ કરવો. તર્પણનો પ્રયોગ આપણે કેવી રીતે કરશું? તો કે ભાઈ જે વ્યક્તિને આંખની તકલીફ છે એમને ચત્તા સુવડાવી આંખના બંને ખાડા પરની કોર ઉપર પાણીના ભીંજાવેલા ઝીણા લોટ એટલે કે મેંદા જેવા અડદના લોટને મજબૂત ગોળાકારની પેલા પાડી બનાવવાની. આંખને થોડુંક કઠિન છે આપણા માટે સમજવું. ગોળ રાઉન્ડ બનાવવાનું છે આંખની ઉપર. એટલે આ ઉપર નેણ આવશે, પછી નાકની બાજુનો ભાગ આવશે, પછી નીચેનો આપણો આંખ જે પૂર્ણ થતી હોય નીચે એટલે ઉપર નેણ અને ફરતો અડદના લોટ છે માં ચિકાશ હોય એટલે એને મજબૂત ગોળાકાર પાડી બનાવી પછી રોગીની આંખો બંધ કરાવી કંઈક ગરમ કરેલા પાણીથી ગરમ થયેલું ઘી ઉપરની તર અથવા 100 વાર પાણીથી ધોયેલું ઘી અથવા દહીં કર્યા સિવાયના દૂધમાંથી સીધું કાઢેલું ઘી, આ બધા જ વાપરો ડૂબે ત્યાં સુધી
એમાં એનું પાણી ભરવાનું, દહીંનું પાણી બનાવી દેવાનું, ધોયેલા ઘી ને પાછું એ પાણીમાં 1 થી 2 વખત ધોવાનું કહ્યું છે, કારણ કે વધારે ઘીને ધોવાથી પોઈઝન જશે. દૂધને સીધું કટેલું દૂધ હોય એ પણ જે પાણી બનાવી હોય એની અંદર આ દૂધને પણ રાખવામાં આવે અને પાપણો ડૂબે એટલું પાણી ભરવાનું આવે. આ રીતે પાણી ભરાઈ ગયા પછી સંપૂર્ણપણે એક પ્રકારનો અનુભવના આધારે વૈદ્યને જ્યારે ખ્યાલ આવી જાય કે હવે આંખ ખોલવાનો સમય થઈ ગયો છે, ત્યારે એ રોગી પાસે ધીમેથી આંખ ઉગાડવાનું કહે. એટલે પાણીની અંદર દૂધ હોય, ઘી હોય કે જે કંઈ તત્વો હોય એ બધા જ તત્વો, દહીં હોય, આ બધાની અંદર આંખને થોડી વાર ખુલ્લી કરવાનું કહેવામાં આવે. ઔષધ કેટલા વખત સુધી ધારણ કરવું જોઈએ? જ્યારે આપણે આ ફરતી એક પ્રકારની લીટી બનાવી દીધેલી હોય, ગોળાકાર પાડી બનાવી હોય, એની અંદર પાપણના રોગ વાળાને રહેલા ઔષધના 100 ગણતા સુધી, એટલે 1, 2, 3, 4, 5 એવી રીતે 100 સુધી ગણીએ ત્યાં સુધી પાપણના રોગ વિશે આપણે આગળ વાત કરી ગયા છે. ઘણાને બુખારા એટલે પરવાળા થતા હોય છે, આંખ પાપણની અંદર ઝીણી કોડલીઓ થતી હોય છે, આંજણી પણ પાપણ ઉપર થતી હોય છે. તો આવા સમયે પછી એના પ્રકાર વાત, પિત્ત, કફ, ત્રિદોષજન્ય એ રીતના જેના રોગો હોય એ પ્રમાણે તર્પણ ઔષધને 100 ગણતા સુધી પાપણના રોગમાં રાખવાનું કહ્યું છે. કફના નેત્ર રોગીએ અથવા નેત્ર અને સંધિના રોગમાં સાંધાની અંદર 4 પ્રકારના સંધિ રોગ વિશે આપણે આગળ વાત કરી ગયા છીએ. એ સંધિના રોગ વાળાને ઓછામાં ઓછું 500 ગણતા, 500 ગણવા માટે થઈ અને ઓછામાં ઓછી 10 મિનિટ આપણને લાગતી હોય છે. તો ત્યારે આ સમય કેવો હશે? અત્યારે 5 જગ્યાએ આપણી પાસે ઘડિયાળ હોય છે, ઘડિયાળ કાંડા ઘડિયાળ હોય છે, વોલ ક્લોક હોય છે, મોબાઈલમાં હોય છે, ગામમાં ટાવર હોય છે. આવા મિનિટોને આ ગણના નથી કરવામાં આવી, કારણ કે ઘડિયાળ ન હોય તો 100 વખત, પછી નેત્ર રોગની અંદર કફના સ્થાનને કારણે સંધિની અંદરનો રોગ હોય તો 500 વખત મોઢેથી ગણી અને લેપને લઈ લેવાનો. શુક્ર રોગી વાળાને 600 ગણતા સુધી, કૃષ્ણ રોગ વાળાને 700 સુધી ગણવાનું અને દ્રષ્ટિ રોગ વાળા માટે 800 સુધી ગણી અને વાત રોગી તથા અધિમંત ગતિઓ, જેને અધિમંત આપણે આગળ વાત કરી ગયા છે, આ રોગની અંદર 1000 સુધી ગણવાનું કહેલું છે. આ તર્પણ ઔષધને આંખમાં ધારણ કરવાનું છે, 1000 સુધી ગણવાનું. તો આપણા ઋષિ મુનિએ કેટલો સરસ એનો રસ્તો બતાવ્યો કે 100 સુધી જ્યારે ગણવું હોય ત્યારે તમારા ઈષ્ટદેવ, ભગવાન, ધન્વંતરી કે એવી કોઈ વ્યક્તિનું મનમાં ધ્યાન ધરવું અને આધ્યાત્મિક વિચારધારા સાથે આવી ગણતરી કરી અને તર્પણ કરવું જોઈએ. તર્પણ પછીનું કર્મ શું? તો કે તર્પણ ક્રિયા પછી તે તર્પણના સ્નેહનને લીધે કફ પ્રકોપ થઈ આવ્યો હોય તો જવને ભીંજવીને ઘણી વખત જો સારવાર આપવામાં પણ નવું કંઈક થઈ શકે. તર્પણને કારણે 1000 વખત ગણ્યું હોય તેના કારણે તાસીર પ્રમાણે કફનો પ્રકોપ થઈ આવે તો એનો પણ પાછો આપણા માટે ઋષિ મુનિએ કેવો સરસ રસ્તો બતાવ્યો કે જવને ભીંજવી અને વાટી નાખવા અને તેનું ધૂમ્રપાન એટલે એનો ધુમાડો કરી અને આંખને એ દિશામાં ખુલ્લી રાખી દેશી નડિયાની અંદર પહેલા તો ગાયના છાણાને બાળીને એનો દેવતા બનાવે અને એની અંદર આવા ભીંજાવેલા સામાન્ય જવને નાખે એટલે એમાંથી એક પ્રકારનો ધુમાડો ઉત્પન્ન થાય અને આ ધુમાડો આંખની અંદર જાય એટલે તર્પણની ક્રિયાને કારણે જો કફનો પ્રકોપ થઈ જાય એવો હોય તો એ તર્પણને ઉત્પન્ન થયેલા રોગને તાત્કાલિક એની અંદર આપણને એક સરસ મજાનું પરિણામ પ્રાપ્ત થાય. આવા ધુમાડા ઘણી વસ્તુના આપવામાં આવતા પહેલાના સમયમાં. આમાંથી પણ ઘણાને સુવાદાણાનો ધુમાડો યાદ હશે, કારણ કે આંખ બહુ ઉઠી હોય અને જલ્દી આંખ સારી ન થતી હોય અને આટલા બધા જે આપણે શાસ્ત્રીય વાતો કરી એવી જ રીતે આપણા દાદીમાના વૈદામાં ઘણા બધા સ્વાનુભૂત પ્રયોગ હતો. એમાંનો એક પ્રયોગ એટલે સુવાદાણા.
ગાયનું છાણું આખું સંપૂર્ણ બળી જાય પછી એનો જે અંગારો હોય એના ઉપર સુવાદાણા ઘીમાં પેલા સેજ હાથમાં લઈ એક ટીપું ઘી નાખી અને એને ફરતું ચોપડી અને ઈ સુવાદાણા એ દેવતા ઉપર નાખે ને આપણને આંખો ખોલી રાખે અને ઈ સુવાદાણાનો ધુમાડો આંખની અંદર જાય તો અનેક પ્રકારના વાત પિત્ત અને કફ એટલે ખાસ કરીને વાત અને કફથી ઉત્પન્ન થયેલા રોગોની અંદર સુવાદાણા છે વા ચડેલો હોય આંખોની અંદર કઈ પડ્યું હોય ને કણું કાઢવામાં આપણા હાથે આંખમાં ક્યાંય સેજ વધારે દબાવાઈ ગયું હોય એને વા ચડવો કહેવામાં આવે એને કારણે સોજો આવ્યો હોય આવી બધી વસ્તુમાં સુવાદાણાનો એક સ્વાનુભૂત પ્રયોગ તરીકે ઉપયોગ કરવામાં આવે તો પણ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ તાત્કાલિક આંખો હલકી થઈ જતી હોય છે તર્પણ કેટલા દિવસ કરવું જોઈએ એકહમ વા ત્રયહમ વાપી પંચાહમ ચપ્યતે પરમ આ પ્રમાણેના પ્રયોગોની અંદર 1, 3 અથવા 5 દિવસ સુધી કરવાથી ઉત્તમ રીતે નેત્રનું તર્પણ થવાનું તર્પણ એટલે તૃપ્તિ થોડો કંટાળો આવતો હશે પણ નેત્ર તૃપ્તિના લક્ષણ પાછા બતાવ્યા છે કે આ પ્રમાણે 1, 3, 5 દિવસ સુધી એનો જે રોગ પ્રમાણે અવૈધોનો વિષય છે એને જે તર્પણ કરાવ્યા પછી શું થાય તો કે નેત્ર તૃપ્તિના લક્ષણ શું તૃપ્તિ ગ્લાની નેત્ર યાસ્મની ભાવ્ય હતો સારી પેટે નિદ્રા કરી અને સુખથી જાગૃત થવું ફર્સ્ટ ક્લાસ ઊંઘ આવી જાઓ આપણે એક શાંતિ થઈ જાય મગજ ઉપર એકદમ એવું લાગવા માંડે કે જાણે આપણને આંખમાં કોઈ રોગ જ નથી સારી પેટે નિદ્રા કરી સુખથી જાગૃત થવું આંખના ડોળાની અંદર સ્વચ્છતા આવવી ડોળાની અંદર ક્રાંતિનું ચકચકિત થવું અથવા ડોળાના તેજનું વધવું એટલે જોવામાં ફાયદો થવો ધૂંધળું દેખાતું હોય ઘણાને એની અંદર આંખના ડોળાને સુખ થવું આંખના રોગોની શાંતિ થવી અને આંખથી જોઈએ તે વખતે અને ઉગાડવી પાપણને આપણે ઉગાડવી મીચી જવી અથવા ઉગાડવી કરીએ એ વખતે હલકાપણું લાગવું આ સર્વ લક્ષણો જણાય તો તર્પણ પ્રયોગ કરવાથી આંખના ડોળો આંખના રોગો તૃપ્ત થયેલા જણાય કેટલું સરસ મજાનું સમજાયું છે અને તર્પણનો વિધિ બહુ કેટલું સામાન્ય રીતે કોઈ પણ પ્રકારના ઔષધના આ રીતે પ્રયોગ કરવામાં આવે અને એનું તર્પણ શબ્દ એટલા માટે જ કયો છે જે અત્યારે છેલ્લે આપણે વાત કરી એકદમ આપણને શાંતિ થઈ જાય કોઈ પણ રોગમાં અત્યારે કોઈ પણ જગ્યાએ ગુમડું હોય ને એને ફોડી નાખીએ પોટીથી રસી નીકળી જાય ને વેદના બંધ થઈ જાય ને કેમ આપણને એક પ્રકારની શાંતિ થઈ જાય એને તર્પણ કહેવામાં આવે તર્પણના અતિયોગના પણ પાછા લક્ષણ હોય છે અથ શાસ્ત્રુ ગુરુ સિદ્ધ નેત્રમ શાર્દમ તર્પણમ આંખના વિશે તર્પણના પ્રયોગોમાં અતિયોગ થવાથી આંખમાંથી પાણી નીકળે છે અને આંખના ડોળા ભારે તથા ચીકણા થઈ જાય છે એટલે તર્પણ અતિયોગ પણ નુકસાન કરતા સાબિત થતો હોય છે તર્પણના જેમ અતિયોગથી નુકસાન થાય છે એ જ રીતે તર્પણના હીન યોગના પણ લક્ષણો હોય છે એ તર્પણ સંપૂર્ણપણે એના ઋણ પ્રમાણે થયેલું ન હોય જો આંખનું તર્પણ ઓછું થયું હોય તો આંખ રૂક્ષ તેજહીન રાતી રોગથી વ્યાપ્ત મેલી અથવા તો ડોળાયેલી હોય એવી આપણને દેખાય છે એટલે આ પ્રયોગો જે કંઈ છે એ ફક્ત વૈદ્યો જ કરી શકે અને આ સબ્જેક્ટ જ વૈદ્યનો છે પણ એને કારણે એ શરીરની અંદર આપણને કેવા પ્રકારના પહેલાના સમયમાં સારવાર આપતા હતા એની આપણને ખાસ કરીને આમાં જાણ થાય અતિ તર્પણ થયા પછી શું કરવું તર્પણ વધી ગયું હોય તો અતિ તર્પણથી થયેલા રોગોમાં રૂક્ષતા આવે એટલે એકદમ આંખો ફૂંકાઈ જાય હીન તર્પણથી થયેલા રોગોમાં સિદ્ધ અને ચીકણા ઉપાયો કરવા પડે એને કારણે જો હીનતા આવી હોય તો એ મટે છે વૃક્ષમાં ધૂમ્રપાન કરાવવાનું કહેવામાં આવ્યું છે અને વૃક્ષ નશ્યો આપવા વૃક્ષ અંજનો આંજવા અને વૃક્ષ સિંચન કરવાથી અતિ તર્પણને કારણે થયેલી નુકસાનથી આપણે બચી શકતા હોય છે ત્યારબાદ ફૂટપાક તો ફૂટપાક વિશે પણ આપણે આગળ વાત કરી ગયા છીએ એટલે એમાં પણ એ વિષય ખાસ કરીને વૈદ્યોનો છે એમાં કેવા પ્રકારનું
તામ્ર લેવાનું હોય છે, મંડૂર, પ્રવાલ, આ બધી સિંધાલુ, સમિદ્રપીણ, આ બધી વસ્તુ ફક્ત વૈદ્યો જ બનાવી શકે. એટલે પણ પુટપાક એટલે શું એના વિશે આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ. તો ત્યારબાદ આપણે હવે અંજનની અંદર જશું, કારણ કે અંજન પ્રક્રિયા છે ને એમાં બધા પાસે થોડું થોડું આમાં અત્યારે જોઈન્ટ થયેલા લોકોમાં પણ થોડું થોડું નોલેજ હોય છે. અંજન ક્યારે આંજવું જોઈએ, અંજન કેવી રીતે કરવું, એની વર્તી કેવી રીતે બનાવવી, એની અંદર હવે આપણે આગળ વધશું. તો અથ સમ્યક દોષય પ્રાપ્ત અંજનામ ચરે હેમંતે શિશિરે ચૈવ મધ્યાહ્ને અંજનાભિષ્ય. આંખ આવ્યા પછી આંખની અંદરના દોષો સારી રીતે પાકી ગયા પછી 5મે દિવસે તેના ઉપર અંજન આંજવાનું કહેલું છે. પહેલા દિવસે આંખ હજુ તો સામાન્ય અસર થઈ હોય અને અંદર કાચા દોષો હોય ત્યારે પણ આપણે અંજન કરીએ તો એ અંજન આપણને નુકસાન કરતા સાબિત. અને ઋતુ પ્રમાણે અંજન કરવાનું કહેવામાં આવે. તો હેમંત અને શિશિર ઋતુ, આ ઋતુમાં બપોરે અંજન આંજવું, ગ્રીષ્મ અને શરદમાં સવારના પોરમાં અને સાંજના સૂર્યાસ્તના 1 પોર પહેલા અંજન આંજવું, વર્ષા ઋતુમાં વાદળા ન હોય, વાદળથી સૂર્ય ઢકાઈ ગયો ન હોય અને અતિ તડકો પણ ન હોય, એટલે સમઘાત વાતાવરણની અંદર આ સમયે અંજન આંજવું જોઈએ. અને એક જ એવી ઋતુ છે 2 મહિનાનો સમયગાળો મહા સુધી પાંચમથી જે વસંત ઋતુ બેસે છે એ મહાફાગણ અને ચૈત્ર મહિનાની પાંચમ સુધી આ વસંત ઋતુ નો જે કાળ છે એની અંદર ગમે ત્યારે આપણે અંજન આંજી શકીએ છીએ. ઋતુ પ્રમાણે અંજન આંજવાથી ક્યારેય આપણને અંજનના નુકસાનો ન થાય. એટલા માટે આપણા ઋષિ મુનિઓ આપણને એ બાલ મંદિરના બાળકો સમજીને આપણને સમજાવવાનો પ્રયત્ન આપણા ઋષિ મુનિઓએ કર્યો છે. લેખન, રોપણ અને સ્નેહન, એ રીતે અંજનના 3 ભેદ બતાવવામાં આવ્યા. લેખન એટલે ખારા, તીખા, તીક્ષ્ણ, ખાટા રસવાળું અંજન, એને લેખન અંજન કહેવામાં આવે છે. તુરા અને કડવા રસવાળું તથા ઘી વગેરે સિક્ત પદાર્થો વાળું અંજનને રોપણ અંજન કહેવામાં આવે છે. અને મધુર રસવાળું તથા ઘી વગેરે સિક્ત પદાર્થોનું અંજન એને પ્રસાદન અંજન, સ્નેહન અંજન, રોપણ, લેખન અને પ્રસાદન, આ રીતે 3 પ્રકારના અંજન કહેવામાં આવ્યા છે. પ્રશ્નોમાં આગળ હમણાં આપણે ઘણા બધા ફલાણું અમે આંજીએ તો શું થાય, પણ એનો ભેદ જાણવો બહુ જરૂરી. અને એક જિજ્ઞાસા હોય છે કે આવું અંજન વિશે આપણે પૂછીએ અને અધૂરું હોય નોલેજ તો એને પૂર્ણ કરવાની આપણે કોશિશ કરતા હોઈએ છીએ. તો અંજનના 3 પ્રકારના ભેદ કહેવામાં આવ્યા છે. અને એ સિવાયના બીજા પણ 3 ભેદો આપણને આપણા ઋષિ મુનિઓએ કહેલા છે. જે લેખન, રોપણ અને સ્નેહન આ અંજનો કયા છે, તેના ગોળી, રસ અને ચૂર્ણ, એ રીતે દરેકના 3 ભેદો છે. અંજન આંજવું હોય તેને અંજનમાં સળી અથવા આંગળી બોડીને આંખમાં આંજવું જોઈએ, જેમ આપણે આંજણ આંજીએ એ રીતે. આ અંજનના ક્રમથી ઉત્તરોત્તર હિંદ છે, અર્થાત ગોળી ઉત્તમ છે, રસ મધ્યમ છે અને ચૂર્ણ છે એ હિંદ છે. આંખમાં જ્યારે આંજવા માટે થઈ અને જ્યારે એનો પ્રયોગ કરવામાં આવે તો કોઈ પણ વસ્તુની પહેલા બોડી બનાવવી, એને વર્તીનો એક પ્રકાર આપણે આગળ જોઈશું, એને ખૂબ ઉત્તમ કહેવામાં આવ્યું છે. કોઈ પણ વનસ્પતિના સિદ્ધ કરેલા રસો નાખવા એને મધ્યમ કહેલું છે. અને ચૂર્ણને હીન કહ્યું છે. ચૂર્ણ આપણે ક્યારેય આંખમાં નાખતા નથી, કારણ કે ચૂર્ણ છે એ પણ એક પ્રકારનું ડસ્ટિંગ પાવડર ટાઈપનું હોય છે અને આંખોમાં ચોંટી જાય, એટલે ચૂર્ણ ક્યારેય આંખમાં નાખવાની. રસ અથવા તો ગોળી એનો ઘસારો કરી અને સામાન્ય રીતે અંજન એટલે કે નીચેની પાપણ ઉપર અંજન આંજવું જોઈએ. અંજન કોણે ન કરવું જોઈએ? શ્રાંતે પરિતે વીતે પીત મધ્યે નવજ્વરે અજીર્ણમ વેગ દાતે ચ નાજનામ રાક્ષસ. મહેનત કરીને થાકેલો હોય, કોઈ એવી ઘટના બની ગઈ હોય, કોઈ આપતજનનું મૃત્યુ થયું હોય, જેને કારણે ખૂબ રોવાઈ ગયું હોય, ઘણા કારણો રોવાના હોય છે, તો એ
મહેનત કરીને થાકેલા, રોયેલો, ભય પામેલું, એને સુરાપાન કરવાની આદત એટલે કે મદપાન, દારૂ પીધેલું, નવજ્વરમ આપણે આગળ બોલ્યા એમ નવા તાવવાળાને, અને જેને તરતનો તાવ આવેલો હોય, ઓચિંતાનો કઈ બેઠા હોય ને ઘણી વખત આપણને લખલખો આવી જાય, ઠંડી આવે ને પછી તાવ ચડતો હોય, આવા તાવની અંદર પછી અજીર્ણવાળાને અને એમને કબજિયાત અથવા તો મૂત્રજન્ય રોગો અથવા તો જેના વેગને ધારણ કર્યા હોય, રોકેલા હોય અને એને કારણે ઉદરવાત થયેલો હોય, આવા મનુષ્યની આંખમાં ક્યારે અંજન આંજવું જોઈએ નહીં. ખાસ આ સમજણની સાથે આપણને બધા પ્રયોગો આપ્યા છે, તો અંજન આવી વ્યક્તિએ ન કરી શકાય. અંજનની ગુટિકાની પણ એક માત્રા આપણા ઋષિમુનિઓ આપી. તીક્ષ્ણ અંજનવાળી લાંબી વાટના જેવા આકારની અથવા તો રેણુક બીજ જેવડી મોટી એક ગોળી બનાવવી જોઈએ. મધ્યમ ઔષધના અંજનની ગોળી લાંબી વાટ જેવા આકારની અને રેણુક બીજ 1.5 રેણુક બીજ જેટલી મોટી કરવી જોઈએ. મૃદુ ઔષધના અંજનની ગોળી લાંબી વાટ જેવા આકારની બનાવી અને એનાથી પછી અંજન કરવું જોઈએ. રસરૂપ અંજનની માત્રા, રસરૂપ એટલે રસના જેવું પાતળું અંજન 3 વાવણીના જેટલું આંખમાં આંજવું એ ઉત્તમ છે, ઉત્તમ માત્રા છે. 2 વાવણીના જેટલું આંજવું તે મધ્યમ માત્રા છે, અને જરૂરિયાત 3 ની અથવા 2 ની હોય અને ડરથી 1 વાવણી જેટલું અંજન આંજવું એને હીન માત્રા ગણવામાં આવે છે. એટલે જ્યારે અંજન કરવું હોય ત્યાં વૈદ્યોનો વિષય છે, ખાસ કરીને વૈદ્યોનો વિષય છે, કારણ કે એ જ નક્કી કરી શકે કે આને અંજન કરવું જ કે નથી કરવું. અને આપણા ઘણા બધા મહારથીઓ આમાં અત્યારે જોડાયેલા બી હશે. ભાઈ ઠક્કર સાહેબ છે, ત્રિપાઠી સાહેબ છે, આપણા ઘણા બધા લોકો આમાં આ રીતે પ્રયોગ કરતા જ હોય છે. અને પરંપરાગત વૈદ્યોની અંદર પણ આ નોલેજ ઘણું બધું સારું હોય છે, અને આંખ માટે ડ્રોપ બનાવતા હોય છે, વર્તી બનાવતા હોય છે, અને અંજન પણ બનાવતા હોય છે. તો ચૂર્ણરૂપ અંજનની 3 પ્રકારની માત્રા છે, પણ આપણે ચૂર્ણને ક્યારેક જ જરૂરિયાત પૂરતું અને ના છૂટકાનું હોય ત્યારે ચૂર્ણનો પ્રયોગ કરતા હોય છે. દાખલા તરીકે ચૂરમો આંખમાં આંજીએ છીએ. ગયા વેબિનારમાં આપણને આદરણીય મિકલિયા સાહેબે વાત કરેલી, જીવદયા નેત્ર પ્રભામાં કાચની સળી આવે છે. આવી વસ્તુથી અંજન કરવામાં આવે તો સળી બોળી સળીને આંખની અંદર આડી ફેરવીને તરત જ પાછી કાઢી લેવાનું કહ્યું છે. પછી તે સળીને લૂછી નાખી તેને પાછી ચૂર્ણમાં બોળી આંખની અંદર આડી ફેરવીને કાઢી લેવાનું કહ્યું છે. એટલે વધારે માત્રામાં કોઈ પણ વસ્તુ અંદર જાય અને ચીપકી અને નુકસાન ન કરે એની કાળજી રાખતાની સાથે સાથે અંજન કરવાનું આપણને કહેવામાં આવ્યું છે. તો આ રીતે આંખમાં મૃદુ ઔષધનું ચૂર્ણ અને સ્નેહન ઔષધનું ચૂર્ણ 2 થી 3 વખત 3 થી 4 વખત તરત જ આંખમાં ફેરવી સળી અને એને કાઢી લેવામાં આવે છે. અંજન માટે જે સળી બનાવવાની હોય એમાં લાંબી ગોળ છેડાવાળી લીસી વટાણાના દાણા જેટલી ગોળ પથ્થરની અથવા ધાતુની સળી બનાવવી જોઈએ. શુદ્ધ કરેલા સીસાની સળી ને પહેલાના જમાનામાં સોની લોકો પણ બનાવી આપતા હતા, સુવર્ણકાર જે હોય એ, અને સીસામાંથી એવી સળી બનાવતા. પછી બીજી સળી છે એ સીસા કરતા પણ જલ્દી બની જાય અને એકદમ હલકી ધાતુ એવી કલઈની અંદરથી પણ આપણને એક સળી દાંતની દાંત આપણે અંજન કરવાની સળી, દાંત ખોતરવાની સળી અને કાનમાંથી મેલ કાઢવાની સળી, આવી 3 પ્રકારની સળી એક ગોળ રિંગની અંદર નાખી અને પહેલાના સમયમાં ઘણા બધા લોકો, જાણકાર લોકો પોતાની સાથે રાખતા હતા. તો રોગ પ્રમાણે આંખમાં કેવા પ્રકારનો રોગ છે એ પ્રમાણેની સળીનું પણ આપણા ઋષિ મુનિઓ આપણને કહીને ગયા છે. લેખન ઔષધનું અંજન કરવામાં ત્રાંબાની, લોઢાની અથવા પથ્થરની સળી વાપરવી.
સ્નેહનું અંજન કરવાનું હોય એટલે ઘી છે, મધ છે, એમાં સોનાની અથવા રૂપાની સળી વાપરવી જોઈએ. અને બુદ્ધિમાન લોકોએ રોપણમાં અંજનમાં સળીને બદલે ઘણા બધા હોશિયાર લોકો એકદમ સ્થિર હાથવાળા પોતાની કોમળ આંગળીથી પણ અંજન કરી શકાય છે. આવી રીતે અંજન કરવામાં આપણી બેસ્ટ બધાથી આંગળી છે, પણ કોઈ રોગ ના હોવો જોઈએ. આંગળીને ખૂબ સાફ કરી 2-3 વખત તેના ઉપર ઘી ઘસી નાખવું જોઈએ. નખ વધેલા હોય તો ઓહો, આ તો શક્ય નથી, કારણ કે નખ વધારવાનો જમાનો છે. નખ વધેલા હોય તો નખને ઉતારીને ખાસ નખને પાછા ઘસીને એકદમ મુલાયમ નખ થઈ જાય પછી એ આંગળીથી પણ અંજન કરી શકાય છે. મૂળ આપણા ઋષિ મુનિઓનું કહેવાનું એ છે કે ઉપરના બધા ધાતુઓ, હવે સોનાની તો અત્યારે વાત જ ઠીક છે, પણ અત્યારે તો હજી લોકો બનાવી શકે, પણ પેલા સોનાની સળી ક્યાં બનાવવા દે. એટલે બધાયથી બેસ્ટ પોતાની આંગળીને ઉપમા આપી અને એની પણ કાળજી લેવી. નખ કાઢી નાખવા, ખૂબ ધોઈ નાખવી, કોઈ રોગ ના હોવો જોઈએ. આવી રીતે અંજન લગાડવાનો આંખની અંદરનો એક વિધિ છે. ત્યારબાદ એક અગ્નિકર્મ પણ એ સમયના આપણા વૈદ્યો કરતા હતા, પણ આપણે અગ્નિકર્મ એટલે ડામ દેવાની પ્રક્રિયાની અંદર જઈશું જ નહીં, કારણ કે આપણો સબ્જેક્ટ જ નથી. અને એમાં પણ આંખના લમણાના તરફના ખૂણામાં ગરમ સળી સેજ ડાળવાનો પ્રયોગ છે, પણ એ પ્રયોગ આપણો અને આપણા અત્યારના વૈદ્યો કરતા નથી. માટે કાનૂની દ્રષ્ટિએ પણ એ ગુનો છે. માટે આપણે અંજન લગાડવાની વિધિ અને ડામને બાદ કરી ચંદ્રોદય વર્તી, હવે આપણે વર્તીઓમાં જશું. તિમિરમ માંસ વૃદ્ધિ ચ કાંચમ પટલ મર્દુભમ રાત અંધ્યમ વાર્ષિકમ પુષ્પમ વર્તી ચંદ્રોદયમ જય. શંખની નાભી એટલે શંખની અંદરનો વચ્ચેનો ભાગ, બેડાના ઠળિયાની અંદરનું મીંજ, હરડે શુદ્ધ કરેલ મનશીલ શુદ્ધ કરેલો, લીંડી પીપર, મરી, ઉપલેજ, ઘોડાવજ, 8 ઔષધના સંભાગ ચૂર્ણને ખરલમાં બકરીના દૂધમાં સારી પેટે લીસોટી તેની જવના આકારની વાટ કરવી અને ચંદ્રોદય વર્તી એવું નામ આપવામાં આવ્યું છે. અને ચંદ્રોદય વર્તી રેણુક બીજના જેટલી પાણીમાં ઘસીને આંખોમાં આંજવાથી તિમિર, આંખમાં થતી માંસની વૃદ્ધિ, મોતિયા પટલ ની અંદર થતા, કાચ પટલ ની અંદર થતા રોગો, આંખમાં અર્બુદા એટલે કે ગાંઠો નીકળવી, આંજણીઓ સખત આંજણી, તૂટી જાય એવી નહીં, એકદમ સખત આંજણી, ગાંઠો, રાત અંધરાપણું અને 1 વર્ષથી પડેલું ફૂલું જો તાત્કાલિક નું હોય તો આ ચંદ્રોદય વર્તીનો વૈદ્યના માર્ગદર્શન નીચે પ્રયોગ કરવામાં આવે તો આટલા પ્રકારના રોગોમાંથી આપણે મુક્ત થઈએ છીએ. પણ ખાસ જેમની પાસે આ પ્રયોગ કરેલો હોય અથવા ગુરુ પાસેથી શીખેલો હોય તેવા લોકોએ જ આ પ્રયોગ થઈ શકે. ખાસ આંખની કાળજીની સાથે આ પ્રયોગ કરવો હિતાવહ છે. અને બને ત્યાં સુધી આવી વર્તી વૈદ્ય પાસે તૈયાર કરાવી અને પોતે પછી પોતાની રીતે જો એનો ઉપયોગ કરવાનું શીખવું હોય તો 1-2 વખત વૈદ્યની સાથે રહીને પ્રયોગ કરવો જોઈએ અને પછી બીજાને આ રીતે ચંદ્રોદય વર્તીનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ કરંજ બીજની વર્તી. કરંજ એક એવી વનસ્પતિ છે કણજી કે જેના વિશે જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. તો કરંજ બીજના બારીક ચૂર્ણને, કરંજના બીજ લાવવાના, એ બીજની ઉપર બ્રાઉન કલર જેવું કોટિંગ હોય એ કાઢી અને અંદરના જે સફેદ બીજ નીકળે એવા કરંજના બીજના બારીક ચૂર્ણ કરવું અને એમાં પલાસ ફૂલ એટલે ખાખરાના કેસુડા, ખાખરાના ફૂલ, જો આપણે એને એકદમ જો બારીકાઈથી જોઈએ ને તો આપણે ઉતાસણી ઉપર કેસુડાના પાણીથી સ્નાન કરીએ અને કેસુડાના પાણીથી સ્નાન કરવાથી કેસુડાના
જે ફૂલ નાખીને ઉકાળેલું પાણી ઠંડુ થયા પછી નાવાથી એ પાણી અંદર જવાથી આંખના કેટલાય રોગ વહે જાય. આપણને અજ્ઞાનતા, એટલે આપણા આ મંડળમાં તો બધા જાણકાર છે, પણ લોકોને એટલી ખબર હોય કે ભાઈ ઉતાસણી માટે કેસુડાના ફૂલથી સ્નાન કરવું જોઈએ, આપણા ધર્મમાં એવું કહ્યું છે. પણ કેસુડાના ફૂલ અને એની અંદરથી તાજા ખાખરાના ફૂલના રસ ને ઘણી બધી ભાવનાઓ આપવાની. કરંજ બીજની એમને ભાવના આપી પછી ખરલમાં નાખી ખૂબ લસોટી જવના આકારની વાટ કરવી, અને આ વાટ રેણુક બીજના જેટલી પાણીમાં ઘસીને આંખમાં આંજવાથી આંખમાં પડેલું ફૂલું મટી જાય. કરંજ બીજ અને કેસુડો આ બે વસ્તુથી આંખના અંદર પડેલા ફૂલામાં, આ પ્રયોગો ઘણા બધા આપણા જાણકારો પરંપરાગત વૈદ્યો જ ખાસ કરીને આ પ્રયોગ કરતા હોય છે. કારણ કે અત્યારે જોકે આપણા ઘણા બધા આદરણીય મહારથીઓ MD BMS જૂના જે પ્રયોગ પ્રેક્ટિસ કરે છે, આવા લોકો પણ આવા પ્રયોગથી જાણકાર એમની પાસે હોય છે. પણ પરંપરાગત એક કાળજી, એક લગન, વિરોધ નથી હોય ડિગ્રીનો, પણ આવા પ્રયોગો વર્ષો સુધી કરેલા હોય એટલે એ એકદમ સહજ ભાવે આવા બધા પ્રયોગો કરી શકતા હોય છે. અને આપણે એને સંપૂર્ણપણે ટેબલ જોઈએ, ટેબલની અંદર સુવડાવવાનું, બધું સાફસૂફ કરવાનું અને પછી પ્રયોગ કરી શકતા હોય, એટલું ડિફરન્સ છે. તો ત્યારબાદ સમુદ્ર ફેણ, શિંદાલુ, શંખ, પછી ઈંડાનું કોચલું અને સરગવાના બીજ, આ બધાને સરખા વજને લઈ તેમનું બારીક ચૂર્ણ કરી ખરલમાં નાખી પાણીમાં લીસોટી તેને જવના દાણા જેવો ગોળ આકારની વાટ કરવી. આ વાટ રેણુક બીજ જેટલી પાણીમાં ઘસી આંખમાં આંજવાથી આંખનું ફૂલું, આંખની માંસવૃત્તિ સારી બાજી જતી હોય છે. મોતિયાના ઓપરેશન પછી પણ સારી બાજી જતી હોય છે. આ છારી આવા અનેક પ્રકારના રોગ શસ્ત્રથી કાપીને આંખમાંથી કાઢી નાખ્યા હોય તેમ નાશ પામે. વિચાર કરીએ તો ખ્યાલ આવે. સર્જરી કરી અને જે વસ્તુ આંખમાંથી કાઢવાની હોય ને એવી રીતે આ નાશ કરે. સમુદ્ર ફેણ, શિંગાલુ, શંખ, ઈંડાની પોતરી અને સરગવાના બી. વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આ પ્રયોગ જે કોઈ સારા વૈદ્યો પોતાની રીતે આને વિકસાવે તો ડોક્ટરે જેને માંસ વૃદ્ધિમાં, છારીમાં ઓપરેશનનું કહેલું હોય એ ઓપરેશનની જગ્યાએ આપણી આ વર્તી કામ કરે અને વર્તીથી ઓપરેશન ના કરાવવું પડે એવું સરસ મજાનો એક આપણને અહીંયા પ્રયોગ આપવામાં આવ્યો છે. ત્યારબાદ નીલોત્પલાદી વર્તી, કમળ, સરગવાના બી, નાગકેસર, આ ત્રણ ઔષધો ત્રણ મળે. કમળ પણ મળે, કાળું કમળ મળે તો બેસ્ટ, અને અત્યારે તો મળી શકે છે. કાળું કમળ પણ મળી શકે, ઓર્ગેનિક સરગવાના બી પણ મળી જાય અને નાગકેસર સરખે ભાગે લઈ પાણીમાં લીસોટી જવના દાણાની આકારની વર્તી બનાવી પાણીમાં ઘસી આંજવાથી અતિતંદ્રા રોગ નાશ પામે. અતિતંદ્રા એટલે ન નિદ્રા અવસ્થા ન જાગૃત અવસ્થા, એની વચ્ચેની એક તંદ્રા અવસ્થા હોય છે. આ તંદ્રા અવસ્થા જે લોકોને હોય એ લોકો સંપૂર્ણપણે ઊંઘી પણ નથી શકતા અને ઘસઘસાટ ઊંઘ પણ નથી આવતી અને જાગૃત અવસ્થામાં પણ નથી રહી શકતા. આ એક માનસિક રોગ છે અને આ માનસિક રોગની અતિતંદ્રા રોગની અંદર આ પ્રયોગ જો કરવામાં આવે તો ખૂબ સરસ મજાનું પરિણામ મળે. અને ત્રણેય વસ્તુ એકદમ સરળ છે, સામાન્ય રીતે આપણને મળી જાય એવી સરસ મજાની આ નીલોત્પલાદી વર્તી કહેવામાં આવી છે. કમળ, સરગવો અને નાગકેસર, આ ત્રણ વસ્તુ કોઈ ભાઈઓ લખતા હોય તો ખાસ લખી લે. ત્યારબાદ તલના ફૂલ નંગ 80, લીંડી પીપર નંગ 60, જુઈના ફૂલ નંગ 50, મરી નંગ 16 પાણીમાં ખૂબ ઝીણા વાટી તેમની જવના દાણાના આકારની વાટ કરવી. આવી વર્તી બનાવવામાં આવે અને આ વર્તી નો પાણીમાં ઘસી અને આંખમાં આંજવાથી તિમિર રોગ, અર્જુન રોગ, શુક્ર રોગ,
અને આંખમાંની માંસ વૃદ્ધિને પણ આ રોગ મટાડવામાં આ વર્તી ખૂબ જ આપણને ઉપયોગી થાય છે. ત્યારબાદ રસનાંદીની વર્તી. રસનાંદી વર્તી માટે પહેલા જ દિવસે આપણે આદરણીય સાહેબ ઠક્કર સાહેબે વાત કરેલી કે ભાઈ રસવંતી આંજવાથી રસવંતીના 2-3 પ્રયોગ એમણે બતાવેલા. એ રસવંતીની વર્તી વિશે હવે આપણે આગળ વાત કરશું. તો રસાંજન હરિદ્રે ચ માલતી નિંબ પલ્લવા. રસવંતી, હળદર, લાડુ હળદર, ચમેલીના પાંદડા અને કડવો લીમડો. કડવા લીમડાને તો આપણે ક્યાંય છોડી શકીએ એમ નથી. કડવા લીમડાના પાંદડા અને આ 5 ઔષધ સરખે ભાગે લઈ ગાયના છાણના રસમાં, ગાયનું છાણ હોય ને એમાં આમાં હલકી વસ્તુ બનાવી હોય ને ત્યારે ગાયનું બને ત્યાં સુધી ઓળકી, એટલે કુંવારી 2.5 વર્ષની જે નાની વાછડી હોય ને, નાની નો કહેવાય, યુવાન ગાય, એ ગાયનો અને એનો જે પોદરો કરે ને એમાં એના લીંડા બહુ એકદમ પાતળા, આમ રેબાઈ ગયેલું ન હોય, એકદમ ઘટ, અને એની અંદર આપણે આમ જોઈએ ને તો સફેદ કલરનું દ્રાવણ દેખાતું હોય, ખૂબ જ નજર કરીએ તો એની ઉપર ચકચકાટ તેજ દેખાતું હોય, આવા છાણના રસને લેવાનું કહેલું છે. તો છાણના રસમાં સારી પેટે વાટી તેમની વર્તી બનાવી અને આ વર્તી આંખમાં આંજવાથી રાતંધરાપણાનો રોગ મટે. રતાંધણાપણાના અત્યારે કાયમીથી કાયમ પેશન્ટ વધી રહ્યા છે. રસવંતી એટલે શું છે એ આપણને ખબર છે. દાડુ હળદરમાંથી રસવંતી બને છે. બીજી વખત રિપીટ કરું છું, રસવંતી, હળદર, દાડુ હળદર, ચમેલીના પાંદડા અને કડવા લીમડાના પાંદડા, આ બધે ઔષધને સરખે ભાગે લઈ ગાયના છાણના રસમાં સારી પેટે વાટી અને આને પાણીમાં ઘસીને આંખમાં આંજવાથી, જેને રાત્રિના દેખાતું ન હોય, રતાંધણાપણું એટલે કે અત્યારે ખૂબ જ ઘનઘોર વરસાદ અંધાર્યો હોય અને વાતાવરણ આખું સમી સાંજ જેવું થઈ જાય ત્યારથી જે લોકોને ના દેખાતું હોય, આવા લોકો આનો પ્રયોગ ખૂબ જ સાત્વિક અને સરળ પ્રયોગ છે. છતાં પણ વૈદ્યનું માર્ગદર્શન લેવું, વૈદ્યને આશરે જવું અને એના નિગરાની હેઠળ, ભલે પ્રયોગ આપણે જાતે કરવો હોય તો કોઈને ના નથી, પણ એના માર્ગદર્શન નીચે એની હાજરીમાં આવો પ્રયોગ કરવો જોઈએ. 1 દિવસથી 8 દિવસની અંદર કઈ ફરક દેખાય તો 21 દિવસનો આ પ્રયોગ કરી અને આપણને જે રાતના ઓછું દેખાતું હોય એમાં આપણે સફળતા મળે. આ વાત ની અંદર થોડો આપણે બીજું વિચારીએ આગળનું, તો આટલી વાત કરી દેવાથી પ્રયોગ પૂર્ણ નથી થતો. આ પ્રયોગને પૂર્ણ કરવો હોય તો જ્યારે આવી કોઈ પણ પ્રકારની વર્તીનો પ્રયોગ ચાલતો હોય ત્યારે જે આપણા ઋષિ મુનિએ કહ્યું છે, ખાટું, ખારું, તીખું, તળેલું, ઉજાગરા કરવા, ક્રોધ કરવો, અતિશય બબડાટ કરવો, મનોમન ગુસ્સાને પી જવાની શક્યતા ઓછી હોય, પણ ઘણા બધા લોકો જો એકલા બેઠા બેઠા ગુસ્સો કરતા હોય, આવી બધી તદ્રા અવસ્થાઓ, પિત્તનો પ્રકોપ, આ બધાને શાંત કરવા માટે સાત્વિક આહાર ખરેખર તો લંઘન કરવું જોઈએ, પેટ સાફ કરવું જોઈએ. ત્યારબાદ મગની ફોતરા વિનાની દાળ ઘીમાં સેજ મૂકી અને જીરાથી વઘારેલી દાળ અને રોટલીનું ખાસ કરી અને અન્ન લેવું જોઈએ. અને એવા સમયની અંદર ઓછું અન્ન લઈ અને આવું એટલે લઘુ અન્ન લઈ અને આવા પ્રયોગ કરવામાં આવે તો મને લાગે છે કે ભગવાન ધન્વંતરીની કૃપાથી આવો રોગમાં આપણને ખૂબ સરસ મજાની સફળતા મળી શકે એમ છે. ત્યારબાદ આમળાની અંદરના બી એક ભાગ, બેડાના ઠળિયા એટલે આમળાનું બી એટલે આમળાના ઠળિયા એક ભાગ, બેડાના ઠળિયાનો મગજ 2 ભાગ અને હરડેના ઠળિયાનો ભાગ 3. ત્રિફલામાં પણ ઘણા લોકો આવું જ કરતા હોય છે, હરડા, બેડા અને આંબળા. એમાં હરડે 1 ભાગ, બેડા 2 ભાગ અને આંબળા 3 ભાગ. આવી રીતે પણ એક પ્રકારનું ત્રિફલા બને અને એકમાં સંભાગ, બધાના ઠળિયા કાઢીને એક સરખા વજને પણ ત્રિફલા બનતા હોય છે. તો અહીંયા વર્તી બનાવવા માટે થઈ અને આંબળાની ઠળિયા એટલે કે આંબળાના બી 1 ભાગ, બેડાના બી 2 ભાગ અને હરડેના બીજ એટલે ઠળિયા 3 ભાગ. આને પાણીમાં સારી પેટે લીસોટી
જવના દાણાની આકારની જ વાત કરવાનું કહ્યું છે હરેક જગ્યાએ. એની અંદર ધાત્રા દિનેશન વર્તી પણ આને કહેવામાં આવી છે. તો આ ધાત્રી વર્તીનો ઉપયોગ કરવામાં આવે તો આંખમાંથી જે ઘણી વખત પાણી ઝરતું હોય છે, નેત્રમાંથી સ્ત્રાવ થતો હોય છે, વાત રક્ત એટલે કે પિત્ત મટી જાય છે, વાત રક્ત પણ મટી જાય છે. પિત્તના રોગોમાં આંખ ઉપર અસર થઈ હોય તેમાં પણ અહીંયા ફાયદો થતો હોય છે. પિત્ત રોગ એટલે એને બહુ સમજવું જરૂરી છે. આપણે ઘણા રક્તપિત્ત એટલે એનો આખો પ્રકાર જુદો હોય છે, પણ પિત્તના કોઈ પણ રોગ આપણે જેમ કહ્યું છે ને કે આલોચક પિત્ત આપણી આંખ સાથે સંકળાયેલું છે અને એના કારણે આંખમાં ખૂબ જ અસર થયેલી હોય તો આ આપણો ધાત્રી વર્તી એટલે હરડાબેલ અને આંબળાના ઠળિયા લઈ અને એની અંજન કરવાથી ખૂબ સરસ મજાનું પરિણામ આપણને પ્રાપ્ત થતું હોય છે. ત્યારબાદ ભીમસેની કપૂર ખરલમાં નાખી વડલા દૂધમાં ખૂબ લસોટી અને આંખમાં આંજવામાં આવે તો તાજું થયેલું તાત્કાલમાં કોઈ ઈજાને કારણે આંખમાં ફૂલું થયેલું હોય તો એ ફૂલાના પડળની અંદર આંજવાથી ભીમસેની કપૂર અને વડના દૂધમાં ખૂબ લસોટીને આંજવાથી એની વર્તી બનાવીને તો 2 મહિનાનું એટલે એક્યુટ તાત્કાલિક સ્પોટ થયેલો હોય વાઈટ એ જલ્દીથી મટી જતો હોય છે. ત્યારબાદ શીર્ષાની ક્રિયા સરસડાના બી, ઈંડી પીપર, મરી, છિંદાલુ, લસણ, શુદ્ર કરેલો મણસીલ અને ઘોડાવર આ 7 ઔષધને ખરલ કરી ગાયના ગૌમૂત્રની અંદર સારી પેટે ગૂંથી અને આની અંજની વર્તી કરીને આંજવાથી ઘણા બધા પ્રકારના રોગ ત્યાં સુધી કહેવાય છે કે શનિ પૈતાદિકથી બેહોશ થયેલો માણસ બેશુદ્ધ થઈ ગયો હોય, જેને કોઈ ભાન ન હોય, જેને આપણે કોમાની સ્થિતિ કહેવામાં આવે છે, આવી સ્થિતિમાં પણ જો સરળસાના અને સરસડાના બીજ તો જે લોકોને સર્પદંશ થયો હોય એને પણ સારી પીતે લીસોટીને આંખમાં આંજવામાં આવે તો સાપનું ઝેર ઉતારી નાખે. એટલા બધા સરસ મજાના શીર્ષાદીની રસક્રિયા છે અને આંજવાથી તાત્કાલિક બેશુદ્ધ થયેલો માણસ પણ હોશમાં આવી શકે છે. ત્યારબાદ દાળુ હળદર, કટુપટોળ એટલે કડવા પરવળ, જેઠીમધ, કડવો લીમડો, પદ્મકાષ્ઠ, રાતું કમળ, ધોળું કમળ આ 7 ઔષધને થોડાક કૂટી સર્વને ગાંડલામાં મૂકી આ ઔષધથી 4 ગણું પાણી નાખી અગ્નિ ઉપર ઉકાળી અને ઉકળતા ચોથો ભાગ બાકી રહે ત્યારે નીચે ઉતારી ગાળી ફરી પાછું ઘટ થાય ત્યાં સુધી ઉકાળી ગાળવાનું એટલા માટે કહ્યું છે કે યવકૂટ જે દ્રવ્ય હોય એને કાઢી અને ઘટ પાણી એટલે તેમાં ફક્ત પછી છેલ્લે જાડું પાણી હોય એને પાછું ઉકાળીને જાડું કરવાનું અને ઠંડુ થયા બાદ એની અંદર ચોથો ભાગ મધ અને ચોથો ભાગ સાકર મેળવીને આંખની અંદર આંજવાથી બળતરા, કારણ વિના નીકળતું પાણી, રક્તથી વિકાર થયા હોય તે, આંખની લાલાશ આ બધા જ રોગો આનાથી મટી જતા હોય છે. ત્યારબાદ રસવંતી, રાડ, ધાયના ફૂલ, શુદ્ધ કરેલો મણસીલ, સમુદ્રફીણ, સિંધાલુ, સોનાગેરુ અને મરી આનું પણ વસ્ત્રગાળ ચૂર્ણ કરી મધની સાથે લીસોટી અને આંખમાં આંજવામાં આવે તો નેત્રની અંદર 4 પ્રકારના જે પટલની અંદર તકલીફ, ચિકાસ, આંખમાં થતા ચીપડા, આંખમાં આવતી ખંજવાળ અને જે લોકોને આંખની ખરી ગયેલી પાપણો જતી રહી હોય તે પાપણો ફરી ફૂટી નીકળે છે આટલી તાકાત આયુર્વેદમાં જ છે. એલોપેથીમાં 6 પ્રકારની સર્જરી બતાવવામાં આવી છે આંખની, પણ આંખની પાપણ પાછી ઉગાડવાની શક્તિ ફક્ત ને ફક્ત મારા એટલે આપણા આયુર્વેદ શાસ્ત્રમાં છે. કેટલું આપણા ઋષિમુનિઓ આપણા માટે લખી ગયા છે. આ પ્રયોગને પાછો રિપીટ કરું છું. ખાસ કરીને આ પ્રયોગ વૈદ્યો જ બનાવી શકે, અનુભવી બનાવી શકે, પરંપરાગત બનાવી શકે, પણ થોડોક અહીંયા અનુભવ વધારે હોવો જરૂરી છે કારણ કે એમાં મણસીલ શુદ્ધ કરેલો વાપરવાનો છે, સમુદ્ર પીળ, સિંધાલો ના બધા ક્ષાર છે, સોનાગેરુ, મરી
રસવંતી, રાળ અને જાઈના ફૂલ આ બધાને સરખે ભાગે લઈને વસ્ત્રગાર ચૂર્ણ કરી મધની સાથે લીસોટી અને ખૂબ જ એક રસ કરી એકદમ ઝીણું કરી અને વર્તી બનાવીને આંજવામાં આવે કાયમી માટે ધીમે ધીમે આનો પ્રયોગ સાત્વિક ખોરાકની સાથે કરવામાં આવે તો આંખમાં રહેતી ચિકાસ, ચીપડા, અંજવાળ મટી જાય છે અને આંખ પરથી ખરી ગયેલી પાપણો ફરી ઉગી નીકળે છે. તો આ પ્રયોગ ખૂબ જ ઇમ્પોસિબલ ને પોસિબલ કરે એવો છે અને આને રસાંજના સક્રિયતા કહેવામાં આવે છે. રસાંજનની બનાવેલી એક રસ ક્રિયા તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યારબાદ ગળોનો સ્વરસ એક તોલો. આ પ્રયોગ પણ બહુ સરસ છે. ગળોનો સ્વરસ એક તોલો એટલે કે 10 ગ્રામ મધ, 8 રત્તી. 8 રત્તી એટલે 1 ગ્રામ. 8 રત્તી બરાબર 1 ગ્રામ વજન થાય. 125 મિલી આપણે એપ્રોક્સિમેટ ગણતા હોય. તો ગળોનો સ્વરસ 10 ગ્રામ, 1 ગ્રામ મધ, 1 ગ્રામ શિંગાલુ, આ ત્રણેયને ખરલમાં નાખી લીસોટી એક રસ કરી અને આંખમાં આંજવાથી વેલ, તિમિર, કંડુ એટલે ખંજવાળ, મોતિયો લિંગનાશ એટલે મોતિયો, આંખમાં ધોળા તથા કાળા પર ડોળા ઉપરના કોઈ પણ પ્રકારના રોગો છે એ સર્વ રોગ મટી જાય છે. આ વર્તી સામાન્ય રીતે આપણે કરી શકીએ એવી છે અને થોડુંક જ બસ કાળજી એ લેવી જોઈએ કે જે ખલ હોય એ ખલ શુદ્ધ હોવી જોઈએ અથવા તો એમાં કોઈ બીજા ઔષધો ઘૂંટેલા ન હોવા જોઈએ. લાંબા સમયથી પડેલી હોય તો ગરમ પાણીમાં 2 કલાક રાખી ખલને સાફ કરવી અને ત્યારબાદ આરસપાનની ખલમાં જ આ પ્રયોગ કરવો જોઈએ. પણ આટલું સરસ મજાનું રિઝલ્ટ મળતું હોય તો ગળોનો સ્વરસ પણ મળી શકે છે, મધ પણ મળી શકે છે અને શિંગાલુ પણ મળી શકે છે. સારામાં સારો, સસ્તો અને ખૂબ જ ઉપયોગી કેટલા પ્રકાર લિંગનાશ, મોતિયો, આંખના ધોળા તથા કાળા ભાગ ઉપરના અર્શ, કંડુ, ખંજવાળ, તિમિર એટલે અંધારા આવવા, ચક્કર આવા અનેક પ્રકારના પ્રયોગોની અંદર આપણને આ અંજન ખૂબ સરસ મજાનું કામ કરે છે. ત્યારબાદ પુનર્નવા અંજન. એક વનસ્પતિને આપણે ઓળખીએ છીએ અને આ બધી જ વનસ્પતિઓ આપણને ખૂબ જ સારામાં સારું કામ કરે છે. તો પુનર્નવાનું અંજન એટલે કે સાટોડીના મૂળને, હવે અહીંયા સાટોડીના મૂળનો જે પ્રમાણે અજ્ઞાન છું પણ જે મેં પ્રયોગો કરેલા છે એ પ્રમાણે સફેદ સાટોડીના મૂળ લેવાના અને સાટોડીના મૂળને દૂધની અંદર ઘસીને આંખમાં આંજવાથી જેમ સૂર્ય અંધકારનો નાશ કરે છે તેમ નેત્રમાં આવતી કંડુનો જલ્દી નાશ થાય. આ પ્રયોગ સુરતની અંદર એક ભાઈને મેં આપેલો, બાઢડા ગામના એ ભાઈ અને બાઢડા સાવરકુંડલાની બાજુમાં અત્યારે નવાપરા પણ કહેવાય છે, નામ તો ભૂલી ગયો છું અત્યારે, પણ એમને આ પ્રયોગ આપેલો. તો સફેદ સાટોડીના મૂળને દૂધની અંદર ઘસી અને એકદમ સરળ પ્રયોગ છે. સારી જગ્યા, શુદ્ધ જગ્યાની અંદર ઘસી અને આ પ્રયોગ કરવામાં આવે તો આને પુનર્નવા દુગ્ધાંજન કહેવામાં આવે. સાટોડીના મૂળને મધની અંદર ઘસીને આંખમાં આંજવાથી સૂર્ય અંધકારનો નાશ થાય છે, તેમ તે નેત્ર સ્રાવનો નાશ કરે છે અને પુનર્નવા શ્રોત્રજન કહે છે. સાટોડીના મૂળને ઘીમાં ઘસીને અંજન કરવામાં આવે તો ફૂલું અંદર પડ્યું હોય તાજે તાજું એ ફૂલાનો પણ જલ્દી નાશ કરે છે. સાટોડીના મૂળને તેલની અંદર એટલે કે તલના તેલની અંદર પણ ઘસીને આંજવામાં આવે તો જેમ સૂર્ય અંધકારનો નાશ કરે છે તેમ તિમિર રોગ જલ્દીથી નાશ થાય છે અને આ અંજનને પુનર્નવા તેલાંજનમ કહેવામાં આવે છે. સાટોડીના મૂળને કાંજીમાં ઘસીને આંખમાં આંજવાથી
જેમ સૂર્ય અંધકારનો નાશ કરે છે તેમ રતાંગણા પણ રાતના જે આપણને દેખાતું નથી એની અંદર પણ ખૂબ જ સરસ મજાનું આપણને સાટોડી કામ કરે છે. અને આ અંજનને પુનર્નવા કાંજિકા અંજન કહેવામાં આવે છે. તો એકને એક સાટોડીના 4 થી 5 પ્રકારના પ્રયોગો એટલી સરસ મજાની વનસ્પતિ છે કે દર વખતે જ્યારે આપણા શિબિરની અંદર સાહેબ સાટોડીનું વર્ણન કરતા હોય છે ત્યારે આપણને એમ થાય છે કે જેના માટે તેને ઋષિમુનિઓએ કહ્યું છે પુનર્નવામી કરોતિ પુનર્નવા. કોઈ પણ વસ્તુ જીર્ણ થઈ ગયેલી હોય એને નવું કરનાર આ સાટોડી આપણી એક દેવી વનસ્પતિ છે. ખરેખર તો સાટોડી જ્યાં મળે ત્યાં એને પ્રણામ કરીએ તો પણ ઓછા છે. તો આવી રીતે આજના દિવસે અંજન પ્રકરણને પૂર્ણ કરવાની ઈચ્છા હતી પણ છતાં પણ એક વેબિનાર હજુ આગળ લીયા વિના છૂટકો નથી. આટક્યો છું હું પણ. તો સાટોડીના 5 થી 6 પ્રકારના પ્રયોગોને બીજી વખત હજુ પણ બોલી જાઉં છું. સાટોડીના મૂળને દૂધની અંદર ઘસીને આંખમાં આજવાથી નેત્રમાં આવતી જળ કંડુનો જલ્દી નાશ કરે. અંજવાળ આવતી એટલે આ પ્રયોગ કરી જ લેવો. અને આપણે આની અંદર જોઈન્ટ થયેલા કોઈ પણ વ્યક્તિ એવી નથી જે સાટોડીને ઓળખતા ન હોય. અને સાટોડીના મૂળને મધની અંદર ઘસવાથી આંખમાં આંજવાથી નેત્રસ્રાવ જે પાણી ખૂબ જ આવતું હોય આંખની અંદરથી નાના બાળકોની અંદર મેં જોયેલું છે નાકની બાજુમાંથી એક ટ્રેક ભગવાને આપણને આપેલો હોય છે કે આંખનું વધારાનું પાણી ટ્રેકમાં નાકમાં થઈને ગળામાં જતું હોય એ ટ્રેક જો ક્લોઝ હોય તો આપણને નેત્રસ્રાવ ખૂબ થતો હોય ને નાના બાળકમાં બહુ જોવા મળતું હોય છે. એને પણ આ પ્રયોગથી આંજી શકાય. તો મધની અંદર આંજી અને નેત્રસ્રાવમાં ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ ઘીની અંદર આંજવાથી પુષ્પ આંખના પુષ્પો ફૂલા ડોળાનો અંદર જે ફૂલું પડેલું હોય એનો નાશ થાય છે. તેલમાં આંજવાથી જે ઊંધળું દેખાતું હોય તિમિર રોગ હોય એમાં નાશ ખૂબ જ ફાયદો કરતું હોય છે. અને તેલની અંદર આંજવાથી કાંજીની અંદર આંજવાથી અને તેલની અંદર આંજવાથી પણ તિમિર રોગ અને અંધકારનો નાશ થતો હોય છે. અને કાંજીની અંદર આંજવાથી રતાંગણાપણાનો નાશ કરનાર સાટોડી નામની વનસ્પતિને ખૂબ ખૂબ વંદન કરી અને આજના વેબિનારને અહીંયા આપણે પૂર્ણ કરીશું. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ્ ઓમ શાંતિ શાંતિ. સરસ ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો, જેમણે આજે તર્પણ વિધિ, પુટપાક અને અંજન, તર્પણ વિધિ વિશે વિસ્તૃત માહિતી આપી તેમજ અંજન વિશે તો ઘણી બધી વિસ્તૃત માહિતી આપી. ઘણી બધી વનસ્પતિઓના જે અંજન છે એની માહિતી આપી. ખાસ કરીને જે આંખના રોગો માટે એખરો, પછી આમળા, પછી ખરખોડી એટલે એના પાન ખાવાના, ખાખરાના મૂળ અને પુષ્પોનો રસ છે એટલે એનો અર્ક છે એ પણ આંખના રોગો માટે ઉપયોગી છે. અને વિટામિન એ ધરાવતી વનસ્પતિઓનું સેવન કરવાથી પણ આંખના જે રેટિના છે અને આંખ માટે એ વિટામિન એ ખાસ જરૂરી છે. રેટિનોલ, બીટા કેરોટીન ધરાવતી જે વનસ્પતિઓ છે જે વિટામિન એનું સંશ્લેષણ કરતી હોય તો શરીરમાં એ જરૂરી છે. ખરખોડીના પાન, ગાજર, શિયાળામાં કોથમીરની ભાજી ખૂબ સસ્તી મળતી હોય છે એટલે કોથમીરની ભાજી, પછી મીઠા લીમડાના પાન છે એમાં પણ વિટામિન એ હોય છે એટલે મીઠા લીમડાના પાનની ચટણી કરી શકાય. નાગરવેલ, પછી સરગવાના પાન, આ બધા સાટોડીની ભાજી પણ થઈ શકે. એટલે ભાજી ખાવાથી પણ ફાયદો થતો હોય છે. ઘણી બધી ભાજી શિયાળામાં ઉપલબ્ધ હોય છે અને ચોમાસામાં પણ ઘણી બધી ભાજી જે વાડી ખેતરમાં નીંદણ તરીકે ઉગતી હોય છે તો એનું સેવન કરવાથી વિટામિન એ મળે અને વિટામિન એ આંખ માટે સારું હોય છે એટલે આંખને પોષણ મળે છે.
એટલે આંખો નિરોગી રાખવા માટે વિટામિન એનું ખાસ સેવન કરવું જરૂરી હોય છે. બીજું ચીમેડ નામનું વનસ્પતિ છે એનું ભરણ પણ થતું હોય છે. ચીમેડનું બારીક ચૂર્ણ કરવાનું હોય છે. એટલે ચૂર્ણ જે અંજન માટે જે 3 ભેદ સાહેબે આપ્યા તો એમાં પણ જે ચૂર્ણ સ્વરૂપની પણ એને બારીક ચૂર્ણ કરવું પડે અને પછી જ એ વાપરી શકાય. કે ચીમેડ નામની વનસ્પતિ અગાઉ ઘણી બધી જોવામાં આવતી, પણ હવે બહુ ઓછી જોવામાં આવે છે. અગાઉ આનો ઉપયોગ થતો હતો ચીમેડના બીજને બીજપત્રને બરાબર એને ફોતરી કાઢી બીજ ઉપરની અને પછી બારીક એને લસોટવામાં આવતું અને પછી એ લસોટેલ આંખના રોગો હોય એમાં એ ઉપયોગ થતો, ચીમેડનું ભરણ કરવામાં આવતું હતું. અને બાકી મધ તો સુલભ છે એટલે એ તો અંજાય છે મધ તો મધ પણ ગરમી કાઢે છે. અને એવી રીતે ખાખરાના મૂળનો અર્ક પણ શરૂઆતમાં બળાય પછી ઠરતો હોય છે તો એ પણ ખૂબ ઉપયોગી છે. બાકી ગુલાબજળ છે, ખાખરાના પુષ્પનું પાણી છે એ પણ ઉપયોગી છે. તો સરસ રહ્યું વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબનો. હવે ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. ઠક્કર સાહેબ. ઠક્કર સાહેબ. ઠક્કર સાહેબ અનમ્યુટ નથી થતા. તો સરસ રહ્યું વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર. સરસ સરસ.